હું શરીર નથી, હું આત્મા છું. જૈન તત્વચિંતનની એક અત્યંત ગહન અને પરિવર્તનકારી ભાવના અન્યત્વ ભાવના. અન્યત્વનો અર્થ છે અલગપણું. આ ભાવના આપણને યાદ અપાવે છે કે આત્મા અને શરીર બે અલગ તત્વો છે. અમે રોજિંદા જીવનમાં આપણું ઓળખાણ શું બનાવીએ છીએ? હું આ પરિવારનો છું, હું આ સમાજનો છું, હું આ પદ પર છું, હું આ સંબંધમાં છું. પણ અન્યત્વ ભાવના કહે છે આ બધું તાત્કાલિક છે. આ બધું સંસારનો ભાગ છે. સાચું હું તો માત્ર આત્મા છું. આ શરીર મારું નથી. મૃત્યુ સમયે આત્મા શરીરને છોડીને ચાલ્યો જાય છે. શરીર પદાર્થ છે, નિર્જીવ છે. પરંતુ આત્મા ચૈતન્ય સ્વરૂપ છે, સજીવ છે, અવિનાશી છે. શરીર વૃદ્ધ થાય છે, રોગી બને છે, અંતે ભસ્મ થઈ જાય છે. પણ આત્મા ક્યારેય મરે નહીં. વેદના શરીરને થાય છે, આત્માને નહીં. આપણે ઘણી વખત શરીર અને તેના સંબંધો સાથે એટલા જોડાઈ જઈએ છીએ કે તેને જ હું માની લઈએ છીએ. પરંતુ એ વિચારો કે એક જન્મમાં જે આપણો પુત્ર હોય, બીજા જન્મમાં તે જ આત્મા આપણો ભાઈ બની શકે. તો શું આ સંબંધો શાશ્વત છે? ના. તે શરીર સાથે જોડાયેલા છે, આત્મા સાથે નહીં. અન્યત્વ ભાવના આપણને સમજાવે છે કે લાલચ, ક્રોધ, અહંકાર, કામવાસના આ બધું શરીર અને મનની પ્રવૃત્તિ છે. આત્માનું સ્વરૂપ શુદ્ધ, શાંત અને પ્રકાશમય છે. ભગવાન મહાવીરે મોક્ષ પહેલા 27 મહત્વપૂર્ણ જન્મ લીધા. દરેક જન્મમાં શરીર બદલાયું, પણ આત્મા યથાવત રહ્યો. આથી સ્પષ્ટ થાય છે શરીર આપણું નથી. શરીર તો માત્ર એક વસ્ત્ર છે જે આત્મા સમય પૂરો થાય ત્યારે ઉતારી દે છે. હવે પ્રશ્ન એ છે કે આ સમજણથી લાભ શું? લાભ એ છે કે માનવ જન્મ અત્યંત દુર્લભ છે. આ માનવ જીવન દ્વારા જ મોક્ષ પ્રાપ્ત થઈ શકે છે. જ્યારે આપણે શરીરથી વધુ આત્મા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ ત્યારે દુઃખ, ભય, આસક્તિ, અહંકાર ધીમે ધીમે ઓગળવા લાગે છે. અન્યત્વ ભાવના આપણને કહે છે શરીરને નહીં, આત્માને શક્તિશાળી બનાવો. શરીર નાશવાન છે, પરંતુ આત્મા શાશ્વત યાત્રિક છે. ચાલો આજે સંકલ્પ કરીએ. હું શરીર નથી. હું શુદ્ધ આત્મા છું અને આ સમજણ સાથે જન્મમરણના ચક્રથી મુક્ત થવાના માર્ગ પર આગળ વધીએ.